જોઈએ વિગતવાર સમાચાર રાજધાનીથી મળ્યા છે। દિલ્હીના રીથાલા વિસ્તારમાં બંગાળી બસ્તી નામની ઝૂંપડપટ્ટીમાં આગનો બનાવ બન્યો છે। રીથાલા મેટ્રો સ્ટેશન અને દિલ્હી જલ બોર્ડ વચ્ચે આવેલી ઝૂંપડપટ્ટીમાં ભયાનક આગ લાગી। ફાયર વિભાગની 29 ગાડીઓ આગ બુઝાવવા કામે લાગી। આગની ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું છે। ઘટનામાં એક બાળક ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં દાખલ કરાયો। ફાયરની ટીમે આગ પર કાબુ મેળવ્યો। तो आ दृश्य तमारी टीवी स्क्रीन पर तमे जोई रह्या छो। राजधानी दिल्हीथी सामे आव्या छे आगनो बनाव छे अने आग खूब ज विकराळ दृश्यमां पण तमे जोई शको छो। फायर विभागनी 29 गाड़ीओ આગને કાબુમાં લેવા માટે કામે લાગી હતી। સતત પાણીનો મારો ચલાવવામાં આવ્યો અને જે આગ લાગી હતી આગને કાબુમાં કરવામાં આવી। દિલ્હીના રીથાલા વિસ્તારની આ ઘટના છે કે જ્યાં બંગાળી બસ્તી આવેલી છે અને આ બંગાળી બસ્તીની ઝૂંપડપટ્ટીમાં આગનો બનાવ છે। રીથાલા મેટ્રો સ્ટેશન અને દિલ્હી જળ બોર્ડ વચ્ચે આવેલી ઝૂંપડપટ્ટીમાં આ ભયાનક આગ ફાટી નીકળી હતી। વેરાવળના દરિયામાં તણાયેલી યુવતીની શોધખોળ યથાવત છે। 12 કલાક કરતા વધુ સમયથી ચાલી રહ્યું છે રેસ્ક્યુ ઓપરેશન। પ્રી વેડિંગ શૂટ માટે દરિયાકાંઠે આવ્યું હતું કપલ। પ્રચંડ મોજું આવતા યુવતી દરિયામાં તણાઈ હતી। જ્યોતિ પરમાર નામની યુવતીનો હજુ સુધી કોઈ પત્તો નથી લાગ્યો। વેરાવળ ફાયર અને મરીન પોલીસ શોધખોળ કરી રહી છે। સ્થાનિક માછીમારોની પણ મદદ લેવાઈ છે। तो तमारी टीवी स्क्रीन पर जे तस्वीर तमे जोई रह्या छो नाम छे युवतीनुं ज्योति परमार। प्री वेडिंग शूट माटे गया हता अने ते दरमियान अचानक ज दरियामांथी एक प्रचंड मोजું આવ્યું અને તેની સાથે આ યુવતી તણાઈ ગઈ। 24 કલાક વીતી ગયા હજુ સુધી યુવતીની કોઈ ભાળ નથી મળી। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા રોહિત છે ફોન લાઈન પર। રોહિત, જણાવશો કે યુવતીની શોધખોળ ચાલી રહી છે, ક્યાં પહોંચી પ્રક્રિયા અને શું માહિતી? ચોક્કસથી વેરાવળ તાલુકાના આદરી ગામે ગઈકાલે જે ઘટના બની, ખાસ તો પ્રીવાઇડિંગનું શૂટિંગ કરવા માટે ગયેલા જે લોકો હતા તે 5 લોકો સમુદ્રની અંદર તૈરાના હતા। એકબીજા લોકો પોતાનો હાથ પકડીને બહાર નીકળી ગયા, પરંતુ એક યુવતી જ્યોતિ પરમાર નામની છે તે દરિયાની અંદર લાપતા બની છે। હાલ તેની શોધખોળ ચાલી રહી છે। 24 કલાક જેવો સમય થવા આવ્યો, પરંતુ હજી સુધી કોઈ ભાળ નથી મળી। પરંતુ વેરાવળ ફાયર અને મરીન પોલીસ અને ખાસ તો જે સ્થાનિક જે તરવૈયા અને જે માછીમારો છે તેની હાલ મદદ લેવામાં આવી રહી છે અને દરિયાની અંદર હાલ શોધખોળ ચાલી રહી છે। જી રોહિત, માહિતી બદલ આભાર। गिरनार सर करवानुं युवानोने घेलू लाग्युं। जीवने जोखममां मूकीने गिरनार चढ़ता युवानो सीडी के पगथियाना बदले पर्वतना मार्गे चढ़्या। गिरनार चढ़ता 6 युवकनो वीडियो वायरल थयो छे। 2 दिवस पहेलानो वीडियो होवानुं अनुमान छे। वीडियो वायरल थता वन विभागे तपास शरू करी। तो आ दृश्य तमारी टीवी स्क्रीन पर तमे जोई रह्या छो। गिरनार सर करवानुं युवानोने घेलू लाग्युं छे अने ए ज घेलछामां जीवने जोखममां मूकीने आ युवानो गिरनार चढ़ी रह्या छे। दृश्यमां तमे जोई शको छो के सीडी के पगथियानो उपयोग नथी करी रह्या अने आ पर्वतना मार्गे चढ़ी रह्या छे। गिरनार चढ़ता आ 6 युवकनो वीडियो खूब ज वायरल थयो छे अने आ वीडियो वायरल थतानी साथे ज वन विभाग पण एक्शनमां आव्युं छे। हाल तो आ वीडियो 2 दिवस पहेलानो होवानुं अनुमान छे। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા જય છે ફોન લાઈન પર। જય, એક વીડિયો વાયરલ થયો છે જેમાં યુવાનો જીવના જોખમે गिरनार સર કરી રહ્યા છે। वन विभाग तरफथी શું પ્રતિક્રિયા, કાર્યવાહી ક્યાં પહોંચી? जी ચોક્કસથી ખાસ કરીને જણાવ્યું કે જે ગિરનાર પર્વત પર જે ચડવા આવતા જે લોકો હોય છે તે સીડી તરફથી જતા હોય છે, ત્યારે એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। જે યુવાનો પગથિયાના બદલે જે પર્વતના આડે રસ્તે જતા હોય તેવા વિડીયો સામે આવ્યો છે। 6 યુવાનો દ્વારા આ પર્વત ચડતા હોવાનો જે વિડીયો આવ્યો છે ત્યારે વન વિભાગને પણ એક જાગૃત નાગરિક દ્વારા પણ વિડીયો વાયરલ કરી અને જાણ કરવામાં આવી છે। યુવાનો અંગે જે વન વિભાગ હોય છે તેના દ્વારા તપાસ કરવામાં આવી છે। થોડા દિવસ પહેલાનો જે વિડીયો હોય તેવાનું માનવામાં આવી રહ્યું છે। ત્યારે સોશિયલ મીડિયામાં જે વાયરલ જે થયો છે યુવાનોનો વિડીયો, તેને લઈ વન વિભાગ દ્વારા પણ તપાસ હાથ ધરવામાં આવી છે અને ક્યાંના જે યુવાનો છે તેને લઈ પણ તપાસ હાથ ધરવામાં આવી છે। જી બિલકુલથી જય, માહિતી બદલ આભાર। સુરતના જોખા ગામે આરએફઓ સોનલ સોલંકી કેસમાં તપાસ તેજ। પોલીસે 4 ટીમ બનાવીને સોનલના પતિ નિકુંજ ગોસ્વામીની શોધખોળ આદરી છે। નિકુંજ ગોસ્વામીની સર્વિસ રિવોલ્વર મહેસાણામાં જમા હોવાનો ખુલાસો થયો। નિકુંજ ગોસ્વામી પિતાની સારવારના નામે રજા પર ઉતર્યો। સોનલ સોલંકી પાસે કોઈ સર્વિસ રિવોલ્વર ન હોવાનું સામે આવ્યું। સોનલ સોલંકી હાલ સુરતની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। જોખા ગામ પાસેથી આરએફઓ સોનલ સોલંકી ગોળી વાગેલી હાલતમાં મળી આવ્યા હતા।
વધુ માહિતી મેળવીએ સંવાદદાતા નિર્મલ છે ફોન લાઈન પર. નિર્મલ, આરએફઓ સોનલ સોલંકી કેસમાં શું નવી અપડેટ છે? ચોક્કસથી વત્સલ કે આરોપી સોનલ સોલંકીની તબિયત હાલ સ્થિર છે અને તેને પીપી સવાણી હોસ્પિટલમાં ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે. પરંતુ જે પ્રમાણે સોનલ સોલંકીના ભાઈએ ફરિયાદ નોંધાવી અને તેના બનેવી નિકુંજ ગોસ્વામી પર આક્ષેપ કરવામાં આવ્યા છે. હાલ તો પોલીસ નિકુંજ ગોસ્વામીને શોધવા માટે અલગ અલગ ટીમો બનાવી છે, પરંતુ નિકુંજ ગોસ્વામીનો ફોન બંધ હોવાથી હાલ પોલીસ પણ ગોઠે ચડી છે. પરંતુ તેનું લોકેશન જાણવાનો સતત પોલીસ પ્રયાસ કરી રહી છે અને નિકુંજ ગોસ્વામીની ધરપકડ થયા બાદ જ વધુ ખુલાસા થશે. પરંતુ નિકુંજ ગોસ્વામીની જે સર્વિસ રિવોલ્વર હોય છે એ મહેસાણા ખાતે જમા હતી, ત્યારે સોનલ સોલંકી પોતે કોઈ રિવોલ્વર સાથે રાખતા ન હતા અને નિકુંજ સોલંકી ગોસ્વામી છે જે છે તે આરટીઓ ઓફિસમાંથી પિતાના સારવારના નામે રજા લઈ અને નીકળી ચૂક્યા છે. હાલ તો નિકુંજ સોલંકીની પોલીસ તપાસ શોધી રહી છે. જી બિલકુલ નિર્મલ, માહિતી બદલ આભાર. આણંદના તારાપુર તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખની દાદાગીરી. હાઈવે પરની હોટલમાં શાકના નામને લઈને બબાલ કરી. પ્રવીણ વાઘેલાએ હોટલના મેનુમાં શાકના વિદેશી નામ હોવાથી વાંધો ઉઠાવ્યો. અફઘાની પનીર અને લાહોરી પનીર સબ્જીના નામ પર વાંધો ઉઠાવ્યો. હોટલના મેનેજર સાથે પ્રવીણ વાઘેલાએ બબાલ કરી. હોટલના સ્ટાફ સામે બેફામ વાણી વિલાસ કરતા અન્ય ગ્રાહકો પણ અકળાયા. પ્રવીણ વાઘેલાની દાદાગીરીના સીસીટીવી ફૂટેજ પણ વાયરલ થયા છે. વધુ માહિતી મેળવીશું. સંવાદદાતા ઘનશ્યામ છે ફોન લાઈન પર. ઘનશ્યામ, જણાવશો કે આ જે હોટલનો બનાવ છે, ભાજપના પૂર્વ પ્રમુખે દાદાગીરી કરી હતી, હોટેલ સંચાલકની શું પ્રતિક્રિયા અને આ મામલે કઈ કાર્યવાહી થઈ છે કે કેમ? ચોક્કસથી જે તારાપુર તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ છે પ્રવીણભાઈ વાઘેલા, તે અને તેમનો એક સાગરીત હતો, તે બંને 2 દિવસ પૂર્વે જ એક તારાપુર હાઈવે પરની હોટલ પર જમવા ગયા હતા. તે દરમિયાન હોટલના જે બોર્ડ મેનુ ઉપર એક અફઘાની પનીર અને એક લાહોરી પનીર 2 નામ વાંચતા તેઓ ભડક્યા હતા અને ત્યારબાદ તેમણે જે હોટલના મેનેજર છે તેની સાથે બોલાચાલી કરી હતી. સાથે સાથે તેમણે ગ્રાહકોની સામે જ જે હોટલ માલિકને ખખડાવ્યો હતો, જેને લઈને ગ્રાહકો પણ રોષે ભરાયા હતા. સમગ્ર મામલાનો જે સીસીટીવી ફૂટેજ છે તે વાયરલ થયો છે અને જેને લઈને જ જે તારાપુર તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ છે તેમની કામગીરી ઉપર સવાલ થયા છે. શિસ્તને વરેલી પાર્ટીના કાર્યકરો આટલી હદ પર જઈને દાદાગીરી કરે છે તેને લઈને પણ ગંભીર સવાલો થયા છે. વત્સલ. જી બિલકુલથી ઘનશ્યામ, માહિતી બદલ આભાર. સમાચાર રાજકોટથી પ્રાપ્ત થયા છે. રાજકોટના પોપટપરામાં પાર્કિંગ મુદ્દે મારામારી થઈ. અમૃતધારા સોસાયટીમાં એક વ્યક્તિ પર 7 લોકોએ જીવલેણ હુમલો કર્યો. છરી, ધોકા, પાઇપ સહિતના હથિયારો સાથે હુમલો કર્યો. ફરિયાદી સંજય રાઠોડ પર ગોવિંદ ચાવડા સહિતના 7 શખ્સોએ હુમલો કર્યો. 1 રાઉન્ડ ફાયરિંગ પણ કરાયું હોવાનો ફરિયાદીનો આક્ષેપ છે. મારામારીમાં સંજય રાઠોડ સહિત 3 લોકો ઈજાગ્રસ્ત થયા. છેલ્લા 3 દિવસથી પાર્કિંગ મુદ્દે બંને પરિવારો વચ્ચે બબાલ હતી. બબાલ પછી બંને પરિવારો વચ્ચે સમાધાન પણ થયું હોવાનો પરિવારનો દાવો છે. સમાધાન કર્યું હોવા છતાં ગોવિંદ ચાવડા અને તેના સાગરીતોએ હુમલો કર્યો. ઘટનાને પગલે પોલીસે સ્થળ પર જઈને તપાસ શરૂ કરી છે. અમારે 3-4 દિવસ પહેલા ગાડી રાખવા બાબતે ગોવિંદભાઈ આયર કરીને છે એમની યારે થોડીક માથાકૂટ થઈ ગઈ. તેમણે મારા હસબન્ડને બોલાવ્યા હતા અને થોડીક લપ જેવું કર્યું હતું. પછી અમે સમાધાન માટે એમની પાસે ગયા તો એમણે મારી છેડતી કરી. એ પછી બીજે દિવસે મારા જેઠાણી મારા ભત્રીજો અમને સમાધાન માટે લઈ ગયા. હવે એ કે પાકે પાયે સમાધાન, કે હવે એ કે તમને કોઈ હાથ નહીં અડાડે, કે અમે તમને કઈ નહીં બોલાવી, કે તમે અમને ના બોલાવતા. એટલે પછી એ સમાધાન બાબતે અમે કોઈ ફરિયાદ ના કરી કે કાંઈ ન કર્યું. આજે મારા ભત્રીજા વહુ સવાર ઘરે એકલા હતા, આમ બધા બહાર હતા. તો એ ગોવિંદ આયર છે ને એ મારા ભત્રીજા વહુને ઘર પાસે આટા મારતો. મારા ભત્રીજા એમ કીધું, દાદા અહીંયા કેમ આટા લ્યો છો? તો કે ઓલો ક્યાં છે? કે એટલે મારા હસબન્ડને ગોતતા હતા કે ક્યાં છે? કે અત્યારે ઘરે નથી. કે તો કે વાંધો ને એમ કરીને વયા ગયા. પછી મારા હસબન્ડ સાંજે એને પૂછવા ગયા કે દાદા કે આપણે સમાધાન થઈ ગયું તો તમારા વહુ પાસે એ રીતે તમે અમારા ઘર પાસે કેમ ગયા હતા? એ લોકો 15-20 જણા ભેગા થઈને એની ઉપર તૂટી પડ્યા અને માર માર્યો. પછી છેલ્લે એ લોકોએ ફાયરિંગ કર્યું. ત્યાં મારા હસબન્ડ દોડીને ભાગી ગયા હતા. રેલનગર વિસ્તારમાં અમૃત 3 સોસાયટીમાં સંજયભાઈ રાઠોડ અને જીતુભાઈ ગોવિંદભાઈ ચાવડા 2 પરિવાર વચ્ચે મારામારીની ઘટના સામે આવી છે. હા, પરિવાર દ્વારા ફાયરિંગનો આક્ષેપ કરેલો છે. અત્યાર સુધી પોલીસે સ્થળની પણ વિઝિટ કરી છે અને પ્રાથમિક રીતે અત્યારે ફાયરિંગની કોઈ ઘટના થઈ હોય એવું પુષ્ટિ મળી નથી. પ્રાથમિક રીતે
હા, ફરિયાદી જે છે સંજયભાઈ રાઠોડ, જેને ઈજા પહોંચી છે, એની પ્રાથમિક પૂછપરછ કરતા પાર્કિંગની બાબતે બનાવ બનેલો હોય એવું જણાવે છે. તો આ તરફ ગીર સોમનાથના કોડીનારમાં બે પરિવાર વચ્ચે બબાલ થઈ. ઝાપા વિસ્તારમાં મકાન નજીક રસ્તા મુદ્દે પરિવાર વચ્ચે મારામારી થઈ હતી. બંને પરિવારના બે સભ્યો ઇજાગ્રસ્ત થયા, હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. બબાલનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. તો આ દ્રશ્ય જુઓ તમારી ટીવી સ્ક્રીન પર. જે દ્રશ્ય છે એ ગીર સોમનાથના કોડીનારથી સામે આવ્યા છે. બે પરિવાર વચ્ચે બબાલ થઈ હતી અને બબાલના જે દ્રશ્યો છે એ પણ કેમેરામાં કેદ થયા હતા. ઝાપા વિસ્તારનો બનાવ છે. મકાન નજીક રસ્તા મુદ્દે બે પરિવાર સામસામે આવી ગયા અને તકરાર ઉગ્ર બની અને મારામારી સુધી પહોંચી. બંને પરિવારના બે સભ્યોને ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત લોકોને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. અમરેલીના ફૂલઝર ગામે જૂથ અથડામણમાં 80 લોકોના ટોળા સામે ફરિયાદ નોંધાઈ છે. 30 શખ્સ સામે નામજોગ, 50 લોકોના ટોળા સામે ફરિયાદ નોંધાઈ. હત્યા અને હત્યાના પ્રયાસ સહિતના ગુના બાબરા પોલીસ મથકમાં દાખલ કરાયા. પોલીસ આરોપીઓની પૂછપરછ કરી રહી છે. લગ્નમાં રાત્રે ફુલેકામાં ટ્રેક્ટર સાથે ઘોડી અથડાતા બબાલ થઈ હતી. ગામના બે સમાજ વચ્ચે મારામારી થતા એક વ્યક્તિની હત્યા થઈ. મહેન્દ્ર વાડા નામના યુવકનું મોત થયું હતું. જૂથ અથડામણમાં 9 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. પોલીસે કાર્યવાહી કરતા હાલ ફુલઝર ગામમાં સ્થિતિ સામાન્ય છે. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા દિલીપ જીરુકા છે ફોન લાઈન પર. દિલીપ, જે ફુલઝરમાં જૂથ અથડામણ થઈ હતી એ મુદ્દે શું અપડેટ છે, શું કાર્યવાહી? અમરેલી બાબરા તાલુકાના જે ફુલઝર ગામમાં જૂથ અથડામણ મામલે 80 થી વધુ લોકોની પોલીસમાં ફરિયાદ થઈ છે. ફુલઝર ગામે રાત્રિના સમયે ફુલેકામાં ટ્રેક્ટર સાથે ઘોડી અથડાઈ જતા બે કોમ વચ્ચે જૂથ અથડામણ થઈ હતી. મામલો ઉગ્ર બન્યો હતો. ગામના બે કોમ વચ્ચે મારામારી થતા એક વ્યક્તિની ઘટના સ્થળ પર જે હત્યા થઈ હતી. 9 જેટલા લોકો છે તે ઈજાગ્રસ્ત હતા, જેને સારવાર અર્થે ગોંડલ અને અમરેલી ખસેડવામાં આવ્યા હતા. અહીં મહેન્દ્ર વાળા નામના યુવકની આ જૂથ અથડામણમાં હાલ હત્યા થઈ હતી. હત્યા અંગે પોલીસે ગુનો નોંધ્યો છે. એ સહિત 80 લોકો છે એમની સામે હાલ પોલીસે ફરિયાદ કરી છે. 50 લોકો સામે નામજોગ ફરિયાદ કરી છે. બાકીના અન્ય લોકો સામે ફરિયાદ કરી છે. ત્યારે હાલ બંદોબસ્ત જે નાના એવા ફુલઝર ગામમાં ગોઠવી દેવામાં આવ્યો છે અને હાલ ગામમાં શાંતિનો માહોલ છે. જી બિલકુલ દિલીપ, માહિતી બદલ આભાર. સમાચાર વડોદરાથી. વડોદરામાં કાયદાનું પાલન કરાવનાર જ કાયદાનો ઉલાડિયો કરી રહ્યા છે. નવલખી મેદાન પાસે કોન્સ્ટેબલે યુવક સાથે દાદાગીરી કરી. પોતાના સાગરીતો સાથે મળીને યુવકનું બાઇક સળગાવી દીધું. કુંઢેલા ગામનો સરફરાઝ નામનો યુવક મહિલા મિત્ર સાથે મેદાનમાં બેઠો હતો. બે શખ્સ સાથે આવેલા કોન્સ્ટેબલે યુવક પાસે મોપેડના દસ્તાવેજ માંગ્યા હતા. મોપેડના પૂરતા દસ્તાવેજ ન હોવાથી કોન્સ્ટેબલે દાદાગીરી કરી હતી. યુવકને થોડે દૂર લઈ જઈને માર માર્યો હતો. યુવક ભાગી જતા કોન્સ્ટેબલે તેના સાગરીતોને પકડવા માટે મોકલ્યા. ફરિયાદી છે એ ફરિયાદી પાસે આ બધા પેપર ના હોય, એણે કીધું કે હું તમારું સમાધાન કરાવી દઉં. એમ કરીને આ જે પોલીસવાળાની જે ઓળખાણ આપેલી એ ભાઈએ આ બંનેને જે એક્ટિવા હતું એ એક્ટિવા પોતે ચલાવી લે છે. પાછળ છોકરાને બેસાડે છે અને પાછળ છોકરીને બેસાડી અને જે આપણું નવલખી ગ્રાઉન્ડ છે ત્યાં એક ક્રિકેટ સ્ટેડિયમ આવેલું છે અને ત્યાં લઈ જઈને આ છોકરાને આણે ગડદાપાટું મારવા માંડેલ. જેથી કરીને છોકરો અને છોકરી છે એક્ટિવા ત્યાં છોડી અને ગભરાઈને આપણી સોલર પેનલ છે ત્યાં આવી ગયેલ હતા. અને પછી એના જે મિત્રો આવી ગયા, એટલે મિત્રો આવી ગયા પછી ત્યાં ગયેલો હતો ત્યારે એક્ટિવા છે ત્યાં સળગાવી હાલતમાં મળી આવ્યું હતું. સુરતમાં કાપડ માર્કેટમાં 2.11 કરોડનું ઉઠામણું કરનાર આરોપી પકડાયો. દુકાન ભાડે રાખીને કરોડોનું કાપડ ઉધારમાં ખરીદીને ફરાર થયો હતો. ઠગબાજ પ્રદીપ ચૌધરી ભાગીને પુણે જઈને મીઠાઈ વેચવા લાગ્યો હતો. મહારાષ્ટ્રના પુણેમાં રાજારાજ સ્વીટ નામની દુકાનમાં મીઠાઈ વેચતો હતો. ક્રાઇમ બ્રાન્ચે ટુરિસ્ટ બનીને મીઠાઈ ખરીદવાના બહાને ઠગબાજને પકડી પાડ્યો. પોલીસથી બચવા અન્યના નામનું સિમ કાર્ડ વાપરતો હતો આરોપી. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ધ્રુવ છે ફોન લાઈન પર. ધ્રુવ, સુરત કાપડ માર્કેટમાં જેણે કરોડોનું ઉઠામણું કર્યું હતું, મીઠાઈ વેચતો ઝડપાયો, શું કાર્યવાહી છે?
બિલકુલ, સુરતના રિંગ રોડ વિસ્તારમાં મોટા પ્રમાણમાં કાપડની માર્કેટો આવેલી છે અને આ માર્કેટોમાં અવારનવાર જે છે તે ઉઠામણા છે કે છેતરપિંડીના કિસ્સાઓ જે છે તે સામે આવી રહ્યા હોય છે. ત્યારે સુરતના રિંગ રોડ માર્કેટમાં એક વેપારી એમ કે 2.11 કરોડનું ઉઠામણું કરીને ફરાર થઈ ચૂક્યો હતો. આ અંગે જે છે તે સરબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ પણ નોંધાઈ હતી કે આ જે ઠગબાજ વેપારી જે છે પ્રદીપ ચૌધરી જે ઉઠામણું કર્યા બાદ પુણે ભાગી ચૂક્યો હતો. આ અંગેની બાતમી ક્રાઇમ બ્રાન્ચ પોલીસને મળી હતી, જેને લઈને ક્રાઇમ બ્રાન્ચ પોલીસની ટીમ પુણે ખાતે પહોંચી હતી. ઠગબાજ પ્રદીપ ચૌધરી જે છે પુણેમાં મીઠાઈ વેચવા લાગ્યો હતો અને મીઠાઈ વેચવાની દુકાન શરૂ કરી દીધી હતી. ત્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ટુરિસ્ટ બનીને આ મીઠાઈ ખરીદવા ત્યાં પહોંચી હતી અને આખું એક છટકું ગોઠવ્યું હતું અને ઠગબાજને રંગે હાથ ઝડપી લીધો હતો. મહારાષ્ટ્રના પુણેમાં રાજારામ સ્વીટ નામની દુકાન શરૂ કરીને આખો નવો વેપાર શરૂ પણ કરી દીધો હતો. આ તો તેની ધરપકડ કરીને ક્રાઇમ બ્રાન્ચ સુરત લઈ આવી છે. જી બિલકુલ ધ્રુવ, માહિતી બદલ આભાર. વેલકમ બેક. અમરેલીમાં ભાજપ નેતાએ 10,000 કરોડના સહાય પેકેજને ગણાવી ખેડૂતોની મજાક. ખેડૂતો માટે જાહેર થયેલા સહાય પેકેજના વિરોધમાં ચેતન મલાણીએ આપ્યું રાજીનામું. સાવરકુંડલા ભાજપના પૂર્વ મહામંત્રી અને એપીએમસીના ડાયરેક્ટર છે ચેતન માલાણી. ખેડૂતો સાથે સરકારે અન્યાય કર્યો હોવાનો આરોપ લગાવીને પક્ષમાંથી રાજીનામું આપ્યું. ખેડૂતોને 1 વીઘાએ 15,000નો ખર્ચ થાય છે. સરકારે હેક્ટર દીઠ 22,000 રૂપિયાની અપૂરતી સહાય જાહેર કરી. ચેતન માલાણીએ આ વાત કરી છે. ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપવાનું માત્ર એક જ કારણ, સરકારશ્રી દ્વારા જે કૃષિ સહાય પેકેજ કે જે ઐતિહાસિક ગણે છે, તો એ પેકેજ જાહેર કર્યું એમાં થયેલા ખેડૂતો સાથે અન્યાય. પ્રતિ વીઘે 3,520, હેક્ટરે 22,000 અને 2 હેક્ટરની મર્યાદા, એટલે વધુમાં વધુ 44,000 રૂપિયા આપવાનું નક્કી. હવે મગફળીનું ઉત્પાદન જે ખેડૂતોને 20 મણની આસપાસ થવાનું હતું, સરકારે જે ટેકાના ભાવ જાહેર કર્યા છે 1,452 રૂપિયા, એટલે 30,000 રૂપિયા જેટલું ખેડૂતોને પ્રતિ વીઘે નુકસાન થયું. સરકારે માત્ર 3,520 રૂપિયા આપ્યા, એટલે 10%. એક બાજુ સરકારે એમ કહે છે કે ખેડૂતોને 100%થી 80% સુધી નુકસાન થયું છે, તો આ વળતર છે. એક ખેડૂતના દીકરા તરીકે આજે મારી વેદના બહાર આવી છે કે ખેડૂતો સાથે આવી ક્રૂર મજાક. આ જ કારણોસર ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સભ્યપદે અને સક્રિય સભ્યપદે હું રાજીનામું આપું. રાજ્ય સરકારે જાહેર કરેલા રાહત પેકેજને સાવરકુંડલાના ધારાસભ્યએ આવકાર્યું. ધારાસભ્ય મહેશ કસવાલાએ સરકારના નિર્ણયની સરાહના કરી. સરકારે 3 દિવસમાં તાત્કાલિક સર્વે કરીને પેકેજ જાહેર કર્યું. સરકારે જાહેર કરેલા ઐતિહાસિક 10,000 કરોડના પેકેજને આવકાર્યું. રાજ્યમાં કમોસમી વરસાદ અને માવઠાના મારે ખેડૂતોના તૈયાર પાકને ભારે નુકસાન કર્યું છે. ખેડૂતોની વહારે આવવા રાજ્ય સરકારે તાત્કાલિક 3 જ દિવસની અંદર સર્વે પણ કર્યો અને પરિસ્થિતિનો તાગ મેળવીને આજે ઐતિહાસિક 10,000 કરોડ રૂપિયાનું કૃષિ પેકેજ પણ જાહેર કર્યું છે. હું માનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી અને એમના દ્વારા રાજ્ય સરકારે જે આ નિર્ણય કર્યો છે એમને હૃદયપૂર્વક આવકાર.